નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદ દુર્ઘટનામાં જે પ્લેન ક્રેશ થયું છે તેના મુખ્ય કારણો અત્યારે સામે આવી રહ્યા છે। જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને જે પ્લેન દુર્ઘટના બની છે અમદાવાદમાં, ત્યારબાદ લગાતાર જે છે તે તપાસ હાથ ધરવામાં આવી હતી। તેની વચ્ચે આજે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા શબ્દો પાયલોટે શું કીધા છે તેના ઉપરથી કારણ જે છે તે મિત્રો જાણી શકાય। મિત્રો બાજુમાં તમે ફોટો જોઈ શકો, આ એ વિમાનનો પાયલોટ છે કે જે વિમાન ક્રેશ થઈને મિત્રો 250 થી વધારે લોકોના જીવ ગયા છે। જ્યાં મિત્રો અમદાવાદ પ્લેન દુર્ઘટના કેસની અંદર પાયલોટ સુમિત સબરવાલનો એર ટ્રાફિક કંટ્રોલરને છેલ્લો સંદેશ મોકલવામાં આવ્યો છે। મિત્રો જણાવી દઈએ તો 4-5 સેકન્ડમાં સુમિતે જે છે તે ખાસ કરીને મેસેજ આપ્યો હતો, એટલે કે જ્યારે પ્લેન ક્રેશ થવાનું હતું તેની પહેલા થોડી સેકન્ડો પહેલા મિત્રો ખાસ કરીને પાયલોટે જે સંદેશો મોકલ્યો હતો એએમસી ને, તેના મિત્રો વિડીયો ક્લિપ સામે આવી રહી છે। તેમાં પાયલોટે જણાવ્યું હતું મેડે 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 એવું મિત્રો બોલતો અહીંયા પાયલોટ જોવા મળ્યો હતો। સાથે જ પાયલોટે એવું પણ કહ્યું હતું કે પાવર ઓછો થઈ રહ્યો છે, વિમાનમાં થ્રસ્ટ મળતું નથી અને વિમાન ઉંચકાઈ રહ્યું નથી, બચી શકાશે તેવું લાગતું નથી। આ શબ્દો મિત્રો જે છે તે પાયલોટના હતા થોડા સમય પહેલા કે જ્યારે મિત્રો આ દુર્ઘટના બની। એટલે કે મિત્રો પાયલોટને પહેલેથી જ ખબર પડી ગઈ હતી કે વિમાનમાં જે છે તે કોઈ ખામી આવી ગઈ છે, બચી શકાશે નહીં તેવું પણ પાયલોટ બોલતો અહીંયા જોવા મળ્યો। તેવા મિત્રો કેટલાક રિપોર્ટ સામે આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો જે છે તે દુર્ઘટના બની અને 270 કરતા વધારે લોકોના મૃત્યુ થયા છે। મિત્રો આ જે સમાચાર સામે આવી રહ્યા છે તે કેટલાક મીડિયા અહેવાલ અનુસાર સામે આવ્યા છે। હજુ મિત્રો આની અંદર જે છે તે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જ્યારે મિત્રો એકદમ સચોટ અને સાચી માહિતી આપવામાં આવશે ત્યારે મિત્રો અમે તમને જણાવીશું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લો તો ખાસ કરીને વિજય રૂપાણી હવે અંતિમ સફરે જોવા મળશે। જી હા મિત્રો, વિજય રૂપાણી કે જે ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, તેને અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જે જીવ ગુમાવ્યો છે ત્યારબાદ જે છે તેમનું પૂરેપૂરો પરિવાર ફેમિલી જે છે તે આઉટ ઓફ ભારત એટલે કે ભારત દેશની બહાર હતું। તેની વચ્ચે મિત્રો ગઈકાલે તેમના ધર્મપત્ની ભારતમાં આવ્યા હતા અને ખાસ કરીને તેમનો દીકરો પણ જે છે તે શનિવારના રોજ ભારતમાં એન્ટ્રી લઈ ચૂક્યો છે। અને હવે મિત્રો જે છે તે અત્યારે વિજય રૂપાણીનું ડીએનએ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે મૃતદેહ ઓળખવા માટે। જેવો મિત્રો ડીએનએ નો રિપોર્ટ આવશે અને મૃતદેહ ઓળખી લેવામાં આવશે ત્યારબાદ તે હવે અંતિમ સફરે એટલે કે તેમની અંતિમ વિધિઓ કરવામાં આવશે। તેની વચ્ચે મિત્રો મોટા સમાચાર છે। સંપૂર્ણ ગુજરાતમાં શોકનો માહોલ છે, કારણ કે માત્ર વિજય રૂપાણી નહીં, તેની સાથે અન્ય 250 થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે તેની સાથે। કારણ કે મિત્રો વિજય રૂપાણી ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે, તેમને સ્પેશિયલ વિદાય આપવામાં આવશે। સરકારી પ્રોટોકોલ મુજબ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને તિરંગામાં લપેટી નમન આપવામાં આવશે, તોપોની સલામી પણ પાઠવવામાં આવશે અને રાજ્ય સ્તરીય અંતિમ વિદાય આપવામાં આવશે, જેમાં મિત્રો દરેકે દરેક ટોચના વડાઓ નેતાઓ પણ હાજરી આપશે। કારણ કે વિજય રૂપાણી જે છે તે ગુજરાતના હજુ હમણાં 2 વર્ષ પહેલા જે છે તે 2 થી 3 વર્ષ પહેલા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે। વિજય રૂપાણી સહિત મિત્રો 250 લોકોના જે વધારે લોકોના મૃત્યુ થયા છે તે દરેક લોકોને મિત્રો આપણે પણ જે છે તે ખાસ કરીને શ્રદ્ધાંજલિ પાઠવીએ અને કોમેન્ટ સેક્શનમાં ઓમ શાંતિ લખીએ। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો અમદાવાદ પ્લેન ક્રેશમાં મોટો ખુલાસો સામે આવ્યો। મિત્રો તમને જણાવી દીધો ખાસ કરીને ગુરુવારે જે અમદાવાદમાં બનેલી ઘટના છે એર ઇન્ડિયાના બોઈંગ વિમાનની અંદર મિત્રો જે ખાસ કરીને મિત્રો અકસ્માત સર્જાયો, તેની વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મૃત્યુનો આંકડો જે છે મિત્રો આજે વધ્યો છે, કારણ કે મિત્રો 2 દિવસ પહેલા જ્યારે આ દુર્ઘટના બની ત્યારે લગાતાર ડેડ બોડીઝ એટલે કે મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા હતા। તેની વચ્ચે લગાતાર મૃત્યુ આંકડાઓ વધી રહ્યા છે। આની વચ્ચે મિત્રો 242 લોકો તો જે પ્લેનમાં સવાર હતા ક્રૂ મેમ્બર સહિત તે દરેક લોકોનું મોત નીપજ્યું છે। માત્ર એક વ્યક્તિ બચ્યો છે, તે મિત્રો અત્યારે સારવાર હેઠળ છે, પરંતુ તેની સિવાય અન્ય લોકોના પણ મોત થયા છે। જેમ કે જ્યારે આ ઘટના બની ત્યારે આસપાસ જે લોકો ઊભા હોય અથવા તો ત્યાં વિસ્તારમાં જે લોકો ઉભેલા હોય તે લોકોના મૃત્યુ થયા છે। બીજા નંબર ઉપર વિમાન જ્યાં ટકરાયું છે તે મિત્રો ડોક્ટરોની હોસ્ટેલ હતી, તો તેમાંથી મિત્રો કેટલાક 30 થી 40 ડોક્ટરોના જીવ ગયાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તેની વચ્ચે મૃત્યુનો આંકડો જે છે તે મિત્રો 275 ને પાર જે છે તે પહોંચી ગયો છે અને હજુ પણ મિત્રો જે છે તે ખાસ કરીને તપાસ શરૂ છે। ખાસ કરીને મિત્રો હજુ પણ ઘટના સ્થળે જે છે તે તપાસ શરૂ છે, જેમાં મિત્રો નજીકની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનો પણ સામેલ થયો છે। આમ મિત્રો માત્ર વિમાનમાં બેઠેલા લોકો જ નહીં, પરંતુ ત્યાં રહેતા લોકો જે આસપાસના લોકો છે ત્યાં પણ મિત્રો જે છે તે મોટું નુકસાન પહોંચ્યું।
ત્યાર પછીના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને અમદાવાદમાં જે દુર્ઘટના બની તેમાં માણસોની સાથે સાથે અન્ય નુકસાનો પણ ગયા છે, તેમના વિશે પણ માહિતી આપી દઈએ તો અમદાવાદમાં થયેલા પ્લેન દુર્ઘટનામાં આજે મિત્રો 270 થી વધારે મૃત્યુ થયા છે. આટલું જ નહીં, અહીંયા મિત્રો આસપાસનો વિસ્તાર એકદમ બળીને રાખ થઈ ચૂક્યો છે. અને મિત્રો એક રિપોર્ટ સામે આવી રહ્યો છે, તે અનુસાર જ્યારે આ દુર્ઘટના બની હતી ત્યારે તે વિસ્તાર અને તે સ્થળનું કે જ્યાં આ દુર્ઘટના બની તે આસપાસના દરેકે દરેક જે મિત્રો એરિયો છે ત્યાંનું તાપમાન જે છે તે 700 થી 1000 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. મિત્રો આનાથી તમે અંદાજો લગાવી શકો, 50 થી 55 ડિગ્રી જ્યારે તાપમાન જાય છે ત્યારથી જ માણસની ચામડી દાઝવા લાગે છે અને 60-70 ટેમ્પરેચર ઉપર તો માણસ મૃત્યુ પામે છે. અને આ 50 ડિગ્રી પાર જ્યારે તાપમાન જાય છે ત્યારે પશુ પક્ષીઓ પણ મૃત્યુ પામવા લાગે છે. તેની વચ્ચે 1000 ડિગ્રી તાપમાન ત્યાં બન્યું હતું. તેને કારણે 270 માત્ર વ્યક્તિઓ જ નહીં પરંતુ ત્યાંના પક્ષીઓ, પશુઓ, કેટલાક મિત્રો કૂતરા, કેટલાક અન્ય મિત્રો પ્રાણીઓને પણ મિત્રો મૃત્યુ થયા છે. અને આસપાસ મિત્રો જે છે તે વિસ્તાર એકદમ અત્યારે મિત્રો કાળા ડિબાંગ મિત્રો ખાસ કરીને એકદમ વાદળો જેમ લહેરાતા હોય તેવી રીતના મિત્રો ત્યાં ધુમા જોવા મળ્યું હતું. અને અત્યારે પણ આ વિસ્તાર જે છે તે લગાતાર મિત્રો જે છે તે બળીને રાખ થયેલો જોવા મળ્યો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને આજે જ આ કામ પતાવી લેજો, મોટી જાહેરાત કરવામાં આવી મોદી સરકારની મોટી યોજના. જી હા મિત્રો, જણાવી દઈએ તો ગુજરાતના અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાના દ્રશ્યો જે છે તે હચમચાવી દે તેવા હતા. કારણ કે એક માએ મિત્રો જે છે તે ખાસ કરીને સામે જ પોતાના દીકરાને બળતા ભસ્મ થતા જોયો તેવા પણ કેટલાક કિસ્સાઓ સામે આવ્યા. તેની વચ્ચે આપણે શું કરવું જોઈએ કે આ ભવિષ્યમાં આપણે મિત્રો સિક્યોર થઈ શકીએ? તો મિત્રો નસીબ જે મિત્રો ઘાવ આપ્યા છે લોકોને, તેનાથી લોકો અત્યારે ખાસ કરીને સંપૂર્ણ ભારત અને ગુજરાતમાં હાહાકાર છે. તેના ઉપર કદાચ મિત્રો હવે કોઈ મલમ લગાવો તો પણ આ ઘા એવા છે કે મિત્રો સહન થાય નહીં. પોતાના વહાલાઓને ગુમાવવાના દુઃખ મિત્રો જે છે તે ખાસ કરીને જેની સાથે થયું હોય તે જાણી શકે. તેની વચ્ચે અત્યારે મિત્રો જે છે તે તમારે શું કામ કરવાનું છે તે માહિતી આપીએ તો લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ જે છે તે માત્ર નજીવા ચાર્જ ઉપર મળી રહ્યું છે. 2015ની સાલથી મિત્રો મોદીજીની સરકાર પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના ચલાવે છે. તેમાં માત્ર ને માત્ર 400 રૂપિયાનું વર્ષે પ્રીમિયમ ભરવાનું હોય છે. અને માત્ર તમે 400 રૂપિયા પ્રીમિયમ ભરો છો અને તમારી સાથે જો આવી કોઈ દુર્ઘટના બને છે, કોઈ મોટો અકસ્માત બને છે તો આ 400 રૂપિયાના પ્રીમિયમ સાથે તમારા પરિવારોને જે છે તે મિત્રો 1 લાખથી લઈને 2 લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. તો મિત્રો આવી દુર્ઘટનાઓથી બચી અને નાના મોટા અકસ્માતો મિત્રો હવે કેટલા સામાન્ય થઈ ચૂક્યા છે. તો તેનાથી બચવા માટે અને આપણા પરિવારની સેફટી માટે નજીવા 400 રૂપિયાના પ્રીમિયમ ઉપર 2 લાખ રૂપિયાનો વીમો સરકાર આપી રહી છે. તો તમે પણ આ યોજનામાં અરજી કરી લેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આજનું ગુજરાતનું હવામાન શું જણાવી રહ્યું છે? મોટા સમાચાર. ચોમાસાનો પહેલો રાઉન્ડ હવે શરૂ થઈ ચૂક્યો છે. વિધિગત રીતે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદો તૂટી પડ્યા છે. વડોદરા સહિતના કેટલાક ભાગો, દક્ષિણીય ગુજરાતમાં વલસાડ સહિતના કેટલાક ભાગોમાં પણ વરસાદ અત્યારે મિત્રો તૂટી પડ્યો છે. કહી શકો કે ચોમાસાનો પહેલો રાઉન્ડ વિધિગત રીતે 14 જૂનના રોજ જ ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યો છે. અને હજુ મિત્રો આ રાઉન્ડ જે છે તે આગામી 5 દિવસ ચાલવા જઈ રહ્યો છે. 19 તારીખ સુધી ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ભૂકા કાઢશે. જણાવી દઈએ કે મિત્રો હાલમાં અત્યારે ગરમીને કારણે બધાની હાલત ખરાબ છે. કેટલીક જગ્યાએ મિત્રો ગરમીના મોજા અસર મિત્રો જોવા મળી રહી છે. લોકો ગરમીથી બેહાલ થયા છે. પરંતુ લોકોને હવે માત્ર ને માત્ર 2-3 કલાક જ સહન કરવાનું રહેશે. કારણ કે જેવી મિત્રો આ તારીખ ઉતરશે 14 તારીખ બાદ દરેક વિસ્તારોમાં વરસાદ જે છે તે ભૂકા કાઢવાનું શરૂ કરશે, જેની શરૂઆત પણ થઈ ગઈ છે. બે મજબૂત સિસ્ટમ અરબ સાગર અને બંગાળની ખાડીની લગાતાર આગળ વધી રહી છે, જે ગુજરાતમાં મેઘતાંડવ મચાવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને વીઘા દીઠ 20,000 રૂપિયાની જે છે તે મિત્રો સહાય આપવામાં આવશે. મોટા સમાચાર સામે આવ્યા. મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે છે તે ખાસ કરીને દેશના ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. તેની વચ્ચે ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે. તેની વચ્ચે મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વગર જ ખેતી કરવા માટે સહાય આપવામાં આવશે. કારણ કે મિત્રો અત્યારે જે છે તે ખાસ કરીને રાસાયણિક ખાતરો વાળી ખેતી વધી ગઈ છે. તેની સામે શાકભાજીની ખેતી અને કોઈ પણ પ્રકારના આવા ખાતર કેમિકલ વગરની જે મિત્રો પ્રાકૃતિક ખેતી છે તે કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અને એવા ખેડૂતો કે જેમને આ મિત્રો આ પ્રકારની ખેતી કરતા ના આવડતું હોય તેમને તાલીમ પણ આપવામાં આવશે. તેના માટે કેટલાક સેન્ટરો પણ ખોલવામાં આવ્યા છે સરકાર તરફથી. અને જે ખેડૂતો મિત્રો આ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધશે તેમને સરકાર વીઘા દીઠ, એકર દીઠ જે છે તે પૈસા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં તમને જે છે તે મિત્રો પ્રતિ હેક્ટર જે છે તે 20,000 રૂપિયાની સહાય પણ મળવાપાત્ર થશે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને લોન ઉપાડનારાઓનો આંકડો લગાતાર વધ્યો, ચિંતાજનક સમાચાર ગુજરાત માટે સામે આવ્યા. જ્યાં મિત્રો વાત કરીએ તો સહકારી બેંકોમાંથી ખેડૂતોએ લીધી 3,64,000 રૂપિયાની લોન. અને મિત્રો ગુજરાતના ખેડૂતો જે છે તે લગાતાર દેવાદાર બની રહ્યા છે અને જૂની લોન ચૂકવવા માટે પણ નવી લોન લઈ રહ્યા છે. તેની વચ્ચે લગાતાર ગુજરાતમાં લોનનો આંકડો વધી રહ્યો છે. 37% લોન જે છે તે વધુ લેવામાં આવી છે ગયા વર્ષની તુલનામાં. તેને લઈને મિત્રો ખાસ કરીને ખેડૂતો આવી પરિસ્થિતિ વચ્ચે લોન માફીની પણ ઘણી વખત માંગણીઓ કરતા હોય છે. તેની વચ્ચે જણાવીએ તો ગુજરાત બહાર ઘણા બધા રાજ્યોની અંદર લોન માફી થઈ છે. જો કે મિત્રો ગુજરાતમાં જે છે તે ખેડૂતો ઘણા વર્ષોથી જે છે તે લોન માફીની માંગણી કરે છે, પરંતુ હજુ ગુજરાતમાં અંગે કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી અને જો ભવિષ્યમાં કરવામાં આવશે તો અમે તમને માહિતી આપીશું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું. ખાસ કરીને કરોડો રૂપિયા માણસ પાછા લાવશે કે નહીં તેવા સવાલો કરવામાં આવ્યા છે. હવે મિત્રો તમને જણાવી દઈએ કે જે આ અકસ્માત થયો છે અમદાવાદની અંદર તે મિત્રો એર ઇન્ડિયાની ફ્લાઇટની અંદર થયો છે અને આ જે કંપની છે તે ટાટા ગ્રુપની છે. એટલે કે જે આ વિમાન ભટકાયું છે, જે ક્રેશ થયો છે, આ કંપની વિમાનની જે છે તે ટાટા ગ્રુપની છે. અને મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે મિત્રો અકસ્માત સર્જાયો ત્યારબાદ જે 242 લોકો મૃત્યુ પામ્યા છે, આ બધા જ લોકોના ઘર પરિવારોને જે છે તે 1 કરોડ રૂપિયા આપવામાં આવશે. તેની જાહેરાત ટાટા દ્વારા કરવામાં આવી હતી. તેની વચ્ચે મિત્રો જે છે તે જેટલા પણ લોકોના સ્વજનો અહીંયા મિત્રો જે છે તે ખાસ કરીને જીવ ગુમાવ્યો હોય તેમણે મોટા પ્રશ્નો કર્યા છે. તેની વચ્ચે જણાવીએ તો મિત્રો ખાસ કરીને હું તમને 2 કરોડ આપીશ, બસ મારા પિતા પાછા લઈ આવો, તેવું પણ મિત્રો ઘણા બધા બાળકોએ જણાવ્યું કે જેમના પિતા અકસ્માતમાં ભોગ બન્યા છે. ખાસ કરીને મિત્રો એક દીકરી કે જેનું નામ ફાલ્ગુની છે, તેમણે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પોતાના પિતાને ગુમાવ્યા છે અને ફાલ્ગુનીએ પોતાની વાત જણાવી કે અત્યારે હજારો કરોડો રૂપિયા આપો તો પણ આ જે દુઃખ છે તેનો સામનો મિત્રો થઈ શકે નહીં. તેમણે સામે એવું કહ્યું કે મને મારા પિતા પાછા આપો, હું સામેથી 2 કરોડ રૂપિયા આપું. મિત્રો અત્યારે જે છે તે 1 કરોડ રૂપિયાની જે સહાય ફાળવવામાં આવી છે તેનાથી પણ લોકોમાં સંતોષ નથી, કારણ કે સ્વજનોને ગુમાવવાનું દુઃખ જે છે તે મિત્રો પૈસાની તુલનામાં જે છે તે મિત્રો કમ્પેરિઝન કરી શકાય નહીં. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો હવે આખું ગુજરાત થઈ જજો સાવધાન, એક કાયદો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો. મિત્રો ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા નવો કાયદો અમલ કરવામાં આવ્યો છે ગુજરાતમાં, તો દરેક લોકો ધ્યાન આપજો. હવે મિત્રો રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડની જેમ યુનિફોર્મ નામકરણ પોલિસી પણ આવી ગઈ છે. એટલે કે હવે મિત્રો જે છે તે ખાસ કરીને દરેક લોકોના જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડમાં સૌ પ્રથમ વ્યક્તિનું નામ, પછી તે વ્યક્તિના પિતાનું નામ કે પતિનું નામ અને છેલ્લે અટક લખવામાં આવશે. જ્યાં મિત્રો અત્યારે જે છે તે અત્યાર સુધી ગમે એમ લોકો લખતા હતા, પહેલા સરનેમ એટલે કે અટક લખતા હતા, પછી નામ અને પછી અંતમાં પપ્પાનું અથવા તો પતિનું નામ લોકો લખતા હતા. પરંતુ હવે મિત્રો તે ચાલશે નહીં. દરેક લોકો માટે એક સમાન મેથડ જ લાગુ કરવામાં આવશે. પહેલા એક વ્યક્તિનું પોતાનું નામ અને છેલ્લે મિત્રો જે છે તે સરનેમ એટલે કે અટક લખવામાં આવશે. બાળકના પિતા તેમજ માતાની કોલમમાં પણ સૌ પ્રથમ નામ, ત્યાર પછી મિડલ નેમ એટલે કે ત્યાર પછી અટક અને એ બધી વસ્તુઓ જે છે તે લખવામાં આવશે. પહેલા વ્યક્તિનું પોતાનું નામ જે છે તે લખવામાં આવશે. આ દરેક વસ્તુનું મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવું, નહીતર મિત્રો બધા પ્રૂફમાં જે છે તે બદલાવ કરવામાં આવી શકે. તો સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને દરેક ગુજરાતીઓને આ નિયમ વિશે સમજાવવામાં આવ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધો. ખાસ કરીને ભગવાનનો અલૌકિક ચમત્કાર જોવા મળ્યો. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને આજે અકસ્માત સર્જાયો તેની વચ્ચે એક એવી ઘટના સામે આવી કે જેનાથી તમે ચોંકી જશો, તમારું હૃદય કાપી જાય મિત્રો તેવી ઘટના છે. કારણ કે મિત્રો જ્યાં 242 લોકો જે છે તે સળગીને રાખ થઈ ચૂક્યા છે. દરેક લોકો કે મિત્રો જેમણે આ જીવ ગુમાવ્યો છે તે લોકોને ઓળખવા પણ મુશ્કેલ બની ચૂક્યા છે. એવી ઘટના બની. તેની વચ્ચે મિત્રો ભગવદ્ ગીતા અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ જે છે તે અહીંયાથી એકદમ સારી અવસ્થામાં જોવા મળી. તેનાથી મિત્રો એક મોટો ચમત્કાર સર્જાયો છે. અમદાવાદમાં મિત્રો જે બુધવારે મોટી દુર્ઘટના બની જેમાં 250 થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેની વચ્ચે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં ભગવદ્ ગીતા કે જે એક વ્યક્તિએ વિમાનની અંદર સાથે લઈને બેઠેલો હતો, તે આ ભગવદ્ ગીતાનો ફોટો તમે જોઈ શકો. ભગવદ્ ગીતાને મિત્રો એક આંચ પણ આવી નથી. જ્યારે માણસો બળીને રાખ થઈ ચૂક્યા છે, પૈસા હારે મિત્રો જે વ્યક્તિઓની સાથે પૈસા હોય તે પણ બળીને રાખ થઈ ચૂક્યા છે, છતાં પણ ભગવદ્ ગીતાને મિત્રો જોઈ શકો તો કોઈ નુકસાન થયું નથી. બીજા પણ એવા વિડીયો વાયરલ થયા હતા કે જેમાં એક નાનો મિત્રો કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ એક જે છે તે વ્યક્તિ સાથે લઈને આવ્યો હશે વિમાનની અંદર. તો આ મૂર્તિ પણ મિત્રો એકદમ જે છે તે કમ્પ્લીટ અવસ્થામાં જોવા મળી. મૂર્તિને જે છે તે કોઈ નુકસાન થયું નથી. આનાથી મિત્રો તમે ભગવાનનો ચમત્કાર જોઈ શકો કે જ્યાં 250 માણસો સળગીને રાખ થઈ ચૂક્યા, ત્યાં એક ભગવદ્ ગીતા અને એક મૂર્તિ જે છે તે એકદમ કમ્પ્લીટ અવસ્થામાં કોઈ પણ નુકસાની વગર સામે આવી. એર ઇન્ડિયાની ફ્લાઇટ ગઈકાલે મિત્રો ગુરુવારે બપોરે ક્રેશ થયા બાદ ખૂબ મોટી આગ ફાટી હતી, છતાં પણ આ ચમત્કારો જે છે તે મિત્રો સામે આવ્યા.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે. ઈ કેવાયસી ના નામે મોટી છેતરપિંડી જોવા મળી રહી છે, તો ખાસ છેતરાતા નહીં, બચીને રહેજો મિત્રો. અત્યારે છેતરપિંડી એટલી હદે વધી ગઈ છે કે દરેક વસ્તુની મામલે મિત્રો છેતરપિંડીઓ થઈ રહી છે, જેમાં ખાસ કરીને મિત્રો અત્યારે જે છે તે દરેક વસ્તુઓના ઈ કેવાયસી વધી ગયા છે, જેમાં ગેસ સિલિન્ડર થી લઈને આધાર કાર્ડ, પાન કાર્ડ, દરેક વસ્તુઓના ઈ કેવાયસી અત્યારે રેશન કાર્ડની અંદર પણ કરતા ફરજિયાત બન્યા છે. તેની વચ્ચે મિત્રો ઘણા બધા લોકો આ ઈ કેવાયસી ના નામે જે છે તે લોકોને લૂંટી રહ્યા છે. ઘણી વખત મિત્રો તમારા ફોન ઉપર મિત્રો મેસેજ અથવા ફોન કરીને કહેવામાં આવે છે કે ઈ કેવાયસી માટે ઓટીપી નંબર જે તમારા મેસેજમાં આવ્યો હોય તે તમારી પાસે માંગવામાં આવે છે. તો આવી પરિસ્થિતિમાં મિત્રો કોઈ પણ મેસેજ જે છે તે 6 આંકડાનો ઓટીપી તમારે આપવો નહીં, કારણ કે આની અંદર જે છે તે તમારી સાથે છેતરપિંડી થઈ શકે. અથવા તો મિત્રો તમારું જો બેંક અકાઉન્ટ જે છે તે યુપીઆઈ આઈડી સાથે ફોનમાં કનેક્ટેડ હશે તો બેંક અકાઉન્ટ સાથે પણ સ્કેમ થઈ શકે, તમારા પૈસા લૂંટાઈ શકે. તો ખાસ મિત્રો આ પ્રકારની છેતરપિંડીથી બચીને રહેવું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો સરકારની યોજના ગરીબો માટે વરદાન, મોટા સમાચાર સામે આવ્યા. જ્યાં મિત્રો તમને જણાવી દીધું મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરીને 2014ની મોદી સરકાર અસ્તિત્વમાં છે, તેને 11 વર્ષ અત્યારે પૂર્ણ થયા છે. તો મોદી સરકાર જ્યારથી અસ્તિત્વમાં આવી છે ત્યારબાદ અનેકો યોજના મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી, જેમાં ખેડૂતોથી લઈને ગરીબો, મધ્યમ વર્ગના લોકો, યુવાઓ, વિદ્યાર્થીઓ, વૃદ્ધો, ખેડૂતો, ગરીબો, દરેક લોકો માટે અનેકો યોજનાઓ જે છે તે સરકારે અમલમાં મૂકી છે. અને કેટલાક લોકો મિત્રો, કેટલાક ગરીબ પરિવારો એવા છે કે જે આ યોજનાના દમ ઉપર જે છે તે પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે, તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. તેની વચ્ચે મિત્રો આ જે મોદીજીની યોજનાઓ છે, મોદી સરકાર યોજનાઓ ચલાવી રહી છે, તે ગરીબો માટે વરદાન સ્વરૂપ સામે થઈને આવી છે તેવું કહેવામાં આવી રહ્યું છે. તેની વચ્ચે મિત્રો મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવતી કઈ યોજનાનો લાભ તમે લઈ રહ્યા છો, જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાને લઈને હવે પરિસ્થિતિ કાબૂમાંથી બહાર જઈ રહી છે, તેને લઈને મોટી ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે. જ્યાં મિત્રો ગુજરાતીઓ ખાસ નજર આપજો. રાજ્યમાં વધતા જતા કોરોના કેસ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે. ખાસ કરીને મિત્રો ઋષિકેશભાઈ પટેલે જણાવી દીધું છે કે ભીડવાળી જે જગ્યાઓ છે ત્યાં કામ વગર જવું ના જોઈએ, કામ વગર જવાનું ટાળવું જોશે, કારણ કે મિત્રો હવે સ્થિતિ જે છે તે બેકાબુ થવાની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે ગુજરાતમાં કોરોનાના 1200 થી વધારે આંકડાઓ કેસો જે છે તે નોંધાઈ ચૂક્યા છે. અને ફરી એકવાર 2020 જેવો ઘાતક આ કોરોના ના બને તે માટે અગાઉ આપણે પગલા લેવાના છે. હમણાં મિત્રો જે છે તે જગન્નાથપુરીની રથયાત્રા પણ આવી રહી છે, તો આ રથયાત્રામાં ઘરેથી જ દર્શન કરો તેવું પણ કહેવામાં આવ્યું. અને મોટી સંખ્યામાં એકત્ર થવાનું ટાળો. આ એક નવો વેરિયન્ટ છે પણ ઘાતક નથી. એટલે કે મિત્રો જે લોકો કોરોનાની પહેલી વેરિયન્ટ એટલે કે 2020માં જ્યારે આવ્યો હતો તેટલો ખતરનાક સમજીને અત્યારે ડરી રહ્યા છે, તો તેવા લોકોએ પણ ડરવાનું જરૂર નથી, કારણ કે આ 2020 વાળો કોરોના નથી, આ નવા વેરિયન્ટનો કોરોના છે. એટલો ઘાતક મિત્રો આ પહેલા જેવો નથી. છતાં પણ આપણે જે છે તે મિત્રો સાવચેતી રાખવી જોઈએ. કોઈ પણ રોગ અથવા વાયરસને હલકામાં ના લેવો જોઈએ, પરંતુ જો લક્ષણો દેખાય છે તો તાત્કાલિક તમારે સારવાર લઈ લેવાની છે. એક વધુ રોગથી મિત્રો પીડાતા હોય તો તેમણે અચૂક પોતાની સાવચેતી પણ રાખવી, કારણ કે ઉંમરલાયક લોકોએ ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું. આ ઉપરાંત આરોગ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે ગુજરાત સરકાર કોરોના કેસ અંગે સતત મોનિટરિંગ કરી રહી છે અને જે કંઈ પણ પરિસ્થિતિ હશે તે દરેક લોકો સાથે શેર કરવામાં આવશે, એટલે કે દરેક લોકોને જણાવવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને હવે તમારું વીજળી બિલ જે છે તે 0 આવશે. દરેક ગુજરાતીઓ માટે મોટા સમાચાર. જ્યાં મિત્રો ગુજરાતમાં પણ દરેક લોકો જે છે તે ઘણા સમયથી માંગણી કરી રહ્યા હતા કે મફત વીજળી આપવામાં આવે અન્ય રાજ્યોની જેમ. વીજળીના વધતા જતા બિલોથી મિત્રો જો તમે પરેશાન છો તો તમને આ સરકારી યોજના વિશે જરૂરથી જાણવું જોઈએ. આ સરકારી યોજના દ્વારા મિત્રો ન માત્ર તમારી વીજળીના બિલ ઓછા આવશે, પરંતુ દર મહિને પૈસાની પણ તમારી બચત થશે, કારણ કે બિલ જે છે તે તમારું 0 આવશે. કેન્દ્ર સરકારની મિત્રો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના. આ યોજના દ્વારા લોકોને ભારે વીજળીના બિલમાંથી રાહત મળી છે. આ યોજનાની અંદર વાત કરીએ તો છેલ્લા 1.5 વર્ષે આ યોજના ચાલી રહી છે. 2 મહિનામાં 10,000ની બચત તમે આ યોજનાથી કરી શકો. ઉત્તર પ્રદેશના જોનપુરના રહેવાસી લાભાર્થીએ પણ આ યોજના વિશે જણાવ્યું હતું અને ગુજરાતમાં પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. આ યોજનાથી ખેડૂત, વેપારી અને તમામ લોકોને ઘણો બધો ફાયદો ઓલરેડી થયો છે, જેમાં મિત્રો ખાસ કરીને પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત તમારું લાઇટ બિલના પૈસા બચી શકે છે અને સામે મિત્રો તમારે દર મહિને 5,000 રૂપિયા સુધીની પણ બચત થઈ શકે તેવું પણ મિત્રો કેટલાક લોકો કે જે પહેલેથી આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમણે જણાવ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે. ખાસ ધ્યાન આપજો, 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ખાસ જાણી લેજો મિત્રો. જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો આ સમાચાર જાણવા જરૂરી છે. ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને સુચારુ રૂપે લાગુ કરવા પાન કાર્ડ 2.0 અભિયાન શરૂ કર્યું છે. તો જો તમારી પાસે પાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, તો આ સમાચાર ખાસ જાણી લેજો, કારણ કે મિત્રો સરકાર અને ખાસ કરીને જે નિયમો છે 1961ના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લોકોએ એકથી વધારે પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી. તો જો મિત્રો ડુપ્લિકેટ પાન કાર્ડના કિસ્સામાં તમારી પાસે જો કોઈ એકથી બે વધારે ડુપ્લિકેટ
પાન કાર્ડ હોય તો તેને મિત્રો અગાઉ જ સરેન્ડર કરી દેજો. બાકી મિત્રો શું તમારી પાસેથી આવા પાન કાર્ડ ડુપ્લિકેટ અથવા એકથી વધારે પાન કાર્ડ તમારા નામે નીકળશે તો મિત્રો તમારે 10,000 રૂપિયાનો દંડ પણ ભરવો પડી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ગુજરાતના ખેડૂતો ધ્યાન આપે, ખાસ ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી. મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે 11 વર્ષમાં દરેક ક્ષેત્રોમાં વિકાસ થયો છે. ઓપરેશન સિંદૂર માટે મિત્રો સેના અને પ્રધાનમંત્રી મોદીને અભિનંદન. પ્રધાનમંત્રી મોદીએ મિત્રો ખેડૂતોના સશક્તિકરણ માટે કામો કર્યા છે તેવું પણ મિત્રો ખાસ કરીને કૃષિ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી અને જણાવ્યું કે છેલ્લા 11 વર્ષથી મોદીની સરકાર ભારતની અંદર છે. મોદીજીએ ખેડૂતો અને ગરીબો માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. નર્મદા નીર છેવાડાના વિસ્તારો સુધી પહોંચ્યા છે. સરદાર પટેલે ખેડૂતો તરફી અભિગમ પણ અપનાવ્યો હતો તેવું પણ મિત્રો અહીંયા શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું. ટૂંકમાં મિત્રો શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે છેલ્લા 11 વર્ષથી જે મોદીની સરકાર છે તે લગાતાર ખેડૂતો માટે કાર્યશીલ છે અને વિકાસ પામતા જોવા મળી છે. આનાથી મિત્રો ઘણા બધા ગુજરાતના ખેડૂતો નારાજ પણ છે કારણ કે ગુજરાતમાં ખેડૂતોની દહેશત અત્યારે શું છે તમે જાણી શકો, કારણ કે ઘણા બધા ખેડૂતો અત્યારે લોન અને દેવામાં ફસાયા છે. ખેડૂતોએ આ વાતથી જે છે તે સહેમતિ ધરાવી નથી. જો તમે ખેડૂત હોય તો આ વાતથી તમે તમારું આ વાત ઉપર મિત્રો શું નિવેદન છે કોમેન્ટમાં એકવાર લખીને જણાવી દેજો.